નમસ્કાર, રામ રામ, રાધે રાધે. તો અમે આવી ગયા છીએ આજે તમારા માટે એક નવો જ બ્લોગ લઈને. તો અમે જઈ રહ્યા છીએ આમ રખડવા. આજે બીજી લોકેશને જવી મસ્ત મસ્ત. તારથી કેવું કઈ નહીં કેવું. આ કોને બનાવ્યો? આ તો નવું બન્યું લે. શું હોય? ચાણે બનાવ્યું એ ખબર આ ચલાય. આ જો તલાવ વનસ્પતિ દેખાડી હતી એક બ્લોગમાં, તમને જાણકારી આલી તમે જોયો ના હોતી બ્લોગ જોઈ લેજો. આ પાણી ઉપર ઉગેલી વનસ્પતિ ઉકેડો. આમ તો બધા ઉકેડા આવ્યા. અમારા ગામનો તલાવ બીજો છેડો આવ્યો, તમે જુઓ. અને આ કોને બનાવ્યું છે, શું બનાવ્યું છે એ બધું મને કંઈ ખબર નહીં, એટલે અમે હાલ જ જોવી આગળ જઈએ. કંઈક વાયુ લાગે, ખબર નહીં શું બનાવી. લોકોને પૂછવી આપણે, કોઈ છે નહીં આટલા માટે પૂછાય. શું બનાવ્યું ખબર નહીં પડતી કે આ કઈ મૂક્યું નહીં અંદર. ભીડ બનાવ્યા શું બનાવ્યો? હજી ચાલુ જ છે બનાવવા. ગામના અડધા લોકોને આ ગામના અડધા લોકોને ખબર નહીં હોય કાંઈ આવું બની ગયું. અમને દેખાડજો, તમે જોઈ લેજો. જોવા આવતો તમે. અમને જ નથી ખબર ને કેવું બનાવ્યું. અમે અત્યારે આંટો મારવા એટલે અમને ખબર પડી ગઈ. હેલો ભાઈ, કેમ છો? અમે આવી ગયા આજ તો નવી લોકેશન. આજ તો ગારો તો જોવા ગારો 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 હોય છે એટલે આપણે હાથ કરવાના ચંપલ એટલે વાંધો નહીં આવે. આ જો મંદિર, જોગણી માનું મંદિર છે. આગળ બીજા છોકરા છે પણ અમને ફારી ગયા એટલે બી આવવાના છે. પણ આપણે એમને બીવા નહીં દેવાના. આગળ તુંબા એક પડી ગયું મસ્ત તુફાન છે, તુફાન. આજ તો અમે આવ્યા છીએ ડોંગરાની પારે. અમારા ગામનું એક માત્ર રમવાનું મેદાન ક્રિકેટ. વરસાદ હોય અહીં તલાઈ ભરી જાય એટલે અમે અહીં રમવા નહીં આવતા. બાકી જાણે વરસાદ એવું ના હોય, હોનારો એવું હોય જાણે અમે અહીં જ રમવા આવી. એટલે તમે જોઈ લો, આ તમને દેખાડ્યું છે મસ્ત ને હર્યું ભર્યું ઘાસવાળું હોય. પણ આનું ખાલી કારણ એક જ છે કે આમાં ખાલી તમે સ્ટ્રેટ જ રમી શકો, સીધું જ. આપણે તો ડાયરેક્ટ આમ ગામડે ક્રિકેટમાં એવું જ હોય કે સીધું જ રમવું પડે. બીજું કંઈ નહીં. એના છોકરા જો આ દેરી, આ બધી બાપુની, આ જો આ બાપુની, આ બધી દેરીઓ આગળ બધાની બાપુની સમાધિ લેવામાં આવી છે. એટલે આને ડોંગરાની પાર કહેવામાં આવે. આ રીતે અમારી પીચ, આરી પીચ આ કણામાં ઉભા રહેવી. આ મેરી ઓલી દેખાય ગળો નાખે. મજા આવે રમવાની. આનબા વાહે જુઓ, દેરી આપણી કીપરની જગ્યાએ અહીં આટલા સુધી કીપર ઉભો રહે. અહીં આટલા સુધી કીપર ઉભો રહે. કેમ છો? મજામાં? જુઓ તમે પાણી ભરી રહ્યું હાન પહેલી. જુઓ ભાઈઓ, પાણી ભરી રહ્યું એટલે અમારે અહીંયા કણી દડો એટલો ગતિમાં આવે કે દડો ઠીક આમ બોલી વચ્ચે ટીકરી દેખાય એટલા સુધી દડો પહોંચી જાય. એટલે અત્યારે તો પાણી ભર્યું એટલે લેવા જવાની શક્યતા નહીં. એટલે અમે અત્યારે દડા બેટ રમવાનું બંધ કરી દીધું. હા, હવે આ પાણી ફૂંકાશે, બાવો રમવાનું થાય ત્યારે અમે દડા બેટ રમવાનું ચાલુ કરી દઈશું આગળ પાછું. એટલે મજા આવશે. પણ હવે વરસાદ ચાલુ રહે એટલે આ ફૂંકાવાનું નામ નહીં લે. એટલે ફૂંકાય એટલે હવે નીર આવે અમારે રમવાનું. ફૂંકાવાનું વાર લાગશે. ફૂંકાવા હવે ઓનારા નીર આવે છે. ફૂંકાય જાણે વાર લાગશે. ત્યાં સુધી અમારે વેઇટ કરવો પડશે થોડો. અત્યારે આ બધા છોકરા આવી ગયા. આ એક બેઠો.